હાલો, કેમ છો બધા? મજામાં ને? જો આજ તો અમે મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા બહાર જવા માટે ને અમે ત્રણે તૈયાર થઈ ગયા અને બાઇક લઈને નીકળી ગયા. રસ્તામાં જો પેટ્રોલ ખાલી થઈ ગયું તો તે પણ પુરાવતા ગયા ને પહોંચી ગયા ફાઇનલી માસીના ઘરે. ત્યાં તો માસીના છોકરાના લગ્ન, તો અમે ત્યાં પહોંચી ગયા અને બધાને મળીને બહુ આનંદ થયો છે. અને આજે મારા માસી ને ભાભી બેન ને બધા બેઠા છે અને ફૂલ મજા આવી ગઈ છે. આજે તો મોહાળ આખું ભેગું થઈ ગયું હતું અને બધાને મળીને બહુ ખૂબ આનંદ થયો છે. ત્યાં જો બધા મહેંદી કરતા હતા ને એવું બધું ચાલતું હતું. છોકરીઓને ભૂખ લાગી ગઈ હતી તો બબલા લઈ આવ્યા હતા, તો નાસ્તો પણ કરતા હતા. અહીંયા જો પછી ગોતરીઓ લેવા જવાની તૈયારી ચાલુ કરતા હતા, તો તે પણ ગોતરીઓ લેવા માટે તૈયાર થઈ ગયા હતા બધા. અહીં જો મારા ભાભી થાળી લઈને આવે છે ને તૈયારી કરે છે ગોતરીઓ. જો અહીંયા જો બધા બહેનો જાય છે. આપણે તો એક જગ્યાએ બેસી ગયા હતા, તડકો ફૂલ હતો એટલે ક્યાંય જવાનું મન નથી થતું, એટલે એક જગ્યાએ બેઠા હતા. ને અહીંયા જો બધા જમી કાઢવીને બેઠા છે. જાણે બધાએ જમી લીધું છે. જો અહીંયા બધા બેઠા છે પોતપોતાની જગ્યાએ ને મસ્ત મંદિર હતું એટલે પવન બહુ મસ્ત આવતો હતો. તડકો હતો પણ બહુ વાંધો નહોતો આવતો. ને અહીંયા જો બધા વાતો સીતો કરે છે, મોજ માણે છે. પછી અમારો વારો આવતા અમે પણ થાળી લઈને બેસી ગયા છે જમવાને. મસ્ત મજાનું જમી લીધું છે. હવે બપોર પછીનો ટાઈમ થઈ ગયો તો ચા જેવો ને જો પીઠીની તૈયારી ચાલુ હતી ને આપણે પણ જો ફાઇનલી પીઠી લગાડવા પહોંચી ગયા ને આ છે વરાજો. પછી વરાજા સાથે પણ વિડીયો ઉતારી લીધો છે અને મજો કરી મજો. આ છે વરાજો છે, મારા માસીનો દીકરો છે. કેવો લાગ્યો આજનો વિડીયો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ને આ છે મારા મામી ને બેન.